નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં દિવાળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। અહીંયા લોકો દિવાળી દરમિયાન સોના અને ચાંદીના દાગીના ખરીદવામાં ખૂબ જ ઉત્સાહ દર્શાવે છે। ખાસ કરીને તહેવારો અને લગ્ન દરમિયાન સોનાની ખરીદી એ પરંપરાગત અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે। જોકે આ દિવાળીએ સોનાના દાગીનાની ખરીદીમાં એક રસપ્રદ પરિવર્તન જોવા મળ્યું હતું। જેમ આપણે સૌને ખબર છે કે હાલ તો જે રીતે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે તેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે। જોકે તેમ છતાં પણ સોના ચાંદીની જે ખરીદી છે તેમાં ધૂમનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ પણ જોવા જઈએ તો વિશ્વભરમાં ભારત એ સોનાનું બીજું સૌથી મોટું બજાર માનવામાં આવે છે। સોનાના 1 તોલાનો ભાવ ક્યારનોય 1 લાખને પાર કરી ગયો છે। આના કારણે તેની માંગ ઘટી છે, પરંતુ આકર્ષણ હજુ પણ યથાવત છે। આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે। આ વર્ષે ગુજરાતમાં પણ સોનાના બાર અને સિક્કાની માંગ વધી છે। લોકો માને છે કે સોનાના બાર અને સિક્કા એક સારો રોકાણનો વિકલ્પ છે, જે ભવિષ્યમાં સારું વળતર આપી શકે છે, જેથી કરીને ખરીદદારોમાં એક પ્રકારનો ભય પણ ફેલાયો છે। કેટલાક આંકડા દર્શાવે છે કે લોકો હવે સોનાના દાગીના કરતાં સોનાના બાર અને સિક્કા ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે। જોકે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોનાના ભાવમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે અને આના કારણે તેની માંગમાં પણ ઘટાડો થયો છે। જોકે ભારતીયોનો સોનામાં રસ હજી પણ યથાવત જોવા મળ્યો છે। મહત્વનું છે કે દિવાળીના આગલા દિવસોમાં જેમ કે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાની શુભ માનવામાં આવે છે। લાખો ભારતીયો આ દિવસે સિક્કા, બાર અથવા તો દાગીનાના રૂપમાં સોનું અથવા તો ચાંદીની ખરીદી કરતા હોય છે। લોકો માને છે કે આ દિવસે ખરીદી કરવાથી તેમના ઘરમાં સમૃદ્ધિ આવે છે। આ વર્ષે સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગયા છે, જેનાથી ખરીદદારોમાં પણ ભયની લાગણી ફેલાઈ ગઈ છે। જો કે આ અંગે કેટલાક જાણકારોનું કહેવું છે કે લોકોને હવે એવું લાગી રહ્યું છે કે અત્યારે સોનું નહીં ખરીદે તો હજુ પણ સોનાના ભાવ વધી જશે, જેથી કરીને આ વર્ષે ગ્રાહકોનો વધારે ઘસારો જોવા મળી રહ્યો છે। સોનાના ભાવમાં 80% અને ચાંદીના ભાવમાં 70% જેટલો ઉછાળો આવ્યો છે। ત્યારે જ્વેલર્સ પણ ગ્રાહકોના મર્યાદિત બજેટને ધ્યાનમાં રાખીને પોતાની હવે વ્યૂહરચના બદલી રહ્યા છે। જેમ કે જ્વેલર્સ હવે જ્વેલરીને એવી રીતે ડિઝાઇન કરી રહ્યા છે કે જે દેખાવમાં વજનદાર લાગે, પરંતુ તેમાં સોનું ઓછું હોય। જેમ કે 250 મિલીગ્રામ સોનાનો સિક્કો લગભગ 3000નો વેચાઈ રહ્યો છે, જેને અગાઉની સરખામણીમાં પાતળો કરી નાખવામાં આવ્યો છે, પરંતુ આકારમાં પહેલા જેટલો જ મોટો દેખાય છે। અને હવે બજારમાં 25 મિલીગ્રામ વજનવાળા પણ સિક્કા ઉપલબ્ધ થઈ ગયા છે। લોકોને એમ નથી કહી રહ્યા કે મારે ખરીદી નથી કરવી, લોકોને એમ કહી રહ્યા છે કે હવે થોડું ઓછું ખરીદીશું, જેથી કરીને સોનાના ભાવ વધવાના કારણે હળવી જ્વેલરીની માંગ પણ વધી ગઈ છે। લોકો વિશેષ કરીને યુવાન જે વાર, તહેવાર કે પછી પ્રસંગોપાત પહેરી શકાય તેવા ઘરેણાના બદલે રોજબરોજમાં પહેરી શકાય તેવા હળવા દાગીનાને પ્રાથમિકતા આપી રહ્યા છે। જોકે આના ઉપરાંત પણ આ વર્ષે વધુ એક ટ્રેન્ડ એવો પણ જોવા મળ્યો છે કે જેમાં લોકો માત્ર જ્વેલરી માટે જ નહીં પરંતુ રોકાણ માટે પણ સોનું અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે, જેને લઈને કેટલાક રિપોર્ટ એવા સામે આવ્યા છે કે લોકોનું આ વલણ એ બુલિયન બજારના આંકડામાં પણ જોવા મળી રહ્યું છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એટલે કે WGCના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ભારતમાં સોનાની જે માંગ જોવા મળી રહી છે તેમાં ઘરેણાની ટકાવારી હવે ઘટી ગઈ છે અને એની સામે રોકાણ જેમ કે સિક્કા, બિસ્કિટ કે પછી લગડીના સ્વરૂપે ખરીદીનું પ્રમાણ વધી ગયું છે। અને કાઉન્સિલના રિસર્ચ હેડના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સોનાની ખરીદદારીમાં ઘરેણાનો હિસ્સો એ 80%નો હતો, જે ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ઘટીને હવે 64% જેટલો રહ્યો છે। તો બીજી બાજુ રોકાણ તરીકે તેની માંગ 19%થી ઉછળીને 35% ઉપર પહોંચી ગઈ છે। જો કે એક્સચેન્જ ટ્રેડર ફંડ એટલે કે ETF અને ડિજિટલ ગોલ્ડ સ્વરૂપે પણ સોનામાં રોકાણ કરવાનું ચલણ હવે વધી ગયું છે, જેમાં પણ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં સૌથી વધુ રોકાણ નોંધાયું હતું। એસેટ મેનેજમેન્ટ કંપનીઓ મારફત જે ETF છે તેમાં રોકાણ 70% વધી ગયું છે। તો બીજી તરફ સોનાના ભાવ માત્ર છૂટક બજારો દ્વારા જ નહીં પરંતુ RBI દ્વારા પણ નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે। WGCને જણાવ્યા પ્રમાણે RBIના વિદેશ જે હુંડિયામણ છે તેના ભંડોળમાં સોનાની ટકાવારી 9%થી વધીને 14% સુધીની થઈ ગઈ છે। તો બ્રોકરેજ હાઉસના કોટક સિક્યોરિટીઝના કોમોડિટી નિષ્ણાંત કહે છે
કે આરબીઆઈ સતત સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. નિષ્ણાતો કહે છે કે ભારતને સોના, ખાસ કરીને સોનાના દાગીના પ્રત્યે સાંસ્કૃતિક લગાવ છે, જેથી કરીને ટૂંકા ગાળામાં ભાવ વધે કે ઘટે તેનું લાંબા ગાળાનું આકર્ષણ યથાવત રહેશે. ભારતમાં સોનાને માત્ર ઘરેણાં તરીકે જ નહીં પરંતુ સંપત્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. સોનાના ભાવમાં રેકોર્ડ કિંમતો જોવા મળી રહી છે. તો આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.